નમસ્કાર, બાપુ બોલેગા એપિસોડ નંબર 88 ની અંદર સ્વાગત છે. હોપફુલી બધા મજામાં હશે અને ઘણા દિવસો પછી આપણે ફરીવાર મળવાનું થયું છે બીકોઝ ઓફ સરસ મજાનો 3 દિવસીય કાર્યક્રમ હતો. સો એની અંદર બહુ બધા બિઝી હતા, સો આપણે લાઈવ નતા આપી શક્યા. પણ હવે આપણો રેગ્યુલર આપણો બાપુ બોલેગા એપિસોડ શરૂ થઈ ચૂક્યો છે. સો દરેકને અપીલ છે કે વિડીયોને શેર કરવાનું શરૂ કરો અને ફરીવાર એકવાર ધમાકેદાર નવા મુદ્દાઓ, નવી ચર્ચાઓ, નવા પ્રશ્નો અને નવી રજૂઆતો સાથે આપણે ફરીવાર મળી રહ્યા છીએ. સો આશા રાખીએ છીએ કે જે આપણો એપિસોડ જે હેતુથી આપણે બનાવ્યો છે એ વધુમાં વધુ લોકો સુધી પહોંચે, વધુમાં વધુ લોકો સુધી એમના જે અટકેલા જે કામો છે એ થઈ જાય, એ હેતુથી આપણે જે કામગીરી શરૂ કરી છે. સો દરેકને મારા વંદે માતરમ. હોપફુલી બધા બહુ બધા મજામાં છે. સો સમય આપણે શરૂ કરીએ છીએ. આપણી ફોન લાઈન નંબર આપણો છે 8768880888. તો 88 એપિસોડ શરૂ થઈ ચૂક્યો છે અને પહેલા કોલર્સ પણ આવી ચૂક્યા છે. હાજી નમસ્કાર. જય માતાજી. જય માતાજી. પેપરિયાથી બોલું સાહેબ, તલોદ તાલુકા. બોલો ને ભાઈ. આપડા પેલી ટ્રેક્ટરની મેટલ ની વાત કરી હતી તમને. આપડા આયા હતા તો હા બરાબર. પોલીસ ફરિયાદનું હવે શું થયું છે એમાં? તમને નતા પાકી એફઆઈઆર નીકળેલી છે? ત્યાં ગયા હતા પોલીસ સ્ટેશન? ના જ્યાં પાકી એફઆઈઆર કરાઈને આવો. ત્યાં પોલીસ સ્ટેશન જાઓ અને મારું નામ આપ્યો જરૂર પડે તો. એફઆઈઆર વગર કામ નહીં થાય એટલું યાદ રાખજો. બધું કામ અહીંયાથી કરાવવાનું ટ્રાય ના કરતા. તમને જે ટાસ્ક આપવામાં આવે એ ટાસ્ક તમારે પૂરો કરવાનો રહેશે. હાજી નમસ્કાર. નમસ્કાર બાપુ. બોલો બોલો. સાસરા તાલુકાના રવાલિયાથી બોલું છું. હાજી બોલો ને ભાઈ. એનું પ્રોબ્લેમ છે ભાઈ. કેબલ આપજો. સી પેન પેલેની. હાજી. સેલેરી નું પ્રોબ્લેમ છે સાહેબ. શું થયું છે? 11 દિવસની સેલેરી બાકી છે ટ્રિપલ એમ માં. 11 કંપનીમાં 11 દિવસની. 11 સુધી આપી ને 11 દિવસની બાકી છે. હા, સપ્ટેમ્બર મહિનાની. તો કમ્પ્લેન લખાઈ હતી મેં શ્રમ લેબર કમિશન માં. તો શું થયું? લોકોએ કઈ ઉકેલ આપ્યો નથી. એટલે કેમ તમે નોકરી ચાલુ છે કે બંધ છે તમારી? નોકરી ચાલુ છે કે બંધ છે? બંધ છે. તમે નોકરીમાં રિઝાઇન આપ્યું હતું કે જાતે છોડી દીધી? રિઝાઇન આપી દીધી. બરાબર. નોટિસ પીરિયડ ભર્યો તો? હા, નોટિસ પીરિયડ ભર્યો તો 15 દિવસ તો કે મહિનાનો? ના નહીં ભર્યો. તો પછી એમને તમને થોડા કોઈ નોકરી રાખી લે કે તમને પગાર આપી દે? જયારે બી તમે નોકરી છોડો નોટિસ પીરિયડ આપવાનું રાખો. ગજબ છે. હાજી. જય માતાજી. જય માતાજી. સાહેબ, મેં તમને પેલી વાત કરી જે એક્સપોર્ટિંગ વાળી ખબર છે? એમ્પાયર મને એક્સપોર્ટિંગ માં નાખી દીધેલો છે. બરાબર બરાબર. એ તમે એવું કહેતા કે વડોદરા જઈને મને ફોન કરાવજો. વડોદરા જવા નીકળ્યો, મેં એચઆર માં ફોન કર્યો હતો. એચઆર મેડમ એવું કહેતા કે તમે અહીં આવશો તમારું કામ નહીં થાય. એમાં એક વાર તમને નંબર આપો, ખાલી વાત કરો તો સારું સાહેબ, તમારું માની જશે. એમ નહીં. હા. આની પેલી આને કેબલ લાવો. તમે ત્યાં મેં તમને કહ્યું તું રૂબરૂ જોજો. તમે ગયા ખરા? હોવા હું જવા નીકળ્યો તો ફોન જવા નીકળ્યો નહીં, તમારે ત્યાં જવાનું હોય ને મારા ભાઈ. તમને મેં કીધું તું તમારે નહીં થાય આવું જ કહી દીધું. ફોન ઉપર મેં તમને એ દિવસે બી કીધું ફોન પર વાત નહીં કરવાની, રૂબરૂ જવાનું. ત્યાં તમે રૂબરૂ નહીં જાવ, તમને તમારા માટે કોણ જવાનું છે ત્યાં બીજું? ના બરાબર. પોતાના કામ માટે તો પોતે રૂબરૂ જવું પડશે ને ભાઈ. ના જવું પડશે. મેં તમને એ દિવસે સ્પષ્ટ સૂચના આપી. ત્યાં પહોંચજો, કામ ના થાય મને ત્યાંથી ફોન કરજો. હા ચોક્કસ. ચલો એવું કરો. જાવ યાર રૂબરૂ. પોતાના કામ માટે પોતે જવું પડશે યાર. ગજબ લોકો છે બધા. બધાને અહીંયા બેઠા બેઠા કામ કરાવી લેવું છે. અને ટાસ્ક એટલે આપણે આપીએ છીએ કે પોલીસ સ્ટેશન જાઓ, આ કચેરી જાઓ, આ કચેરી જાઓ. જશો તો શીખશો. બધું ફોન ઉપર પતાવી લેવડાવશો તમે. હાજી. હેલો. હાજી બોલો. હા, જય આદિવાસી. જય આદિવાસી. બોલો બોલો. તમારું કામ અમને દેખીને બહુ આનંદ થાય. હાજી ખૂબ ખૂબ આભાર. તમારા આખો ગુજરાતમાં 1 નંબરનું કામ કરી રહ્યા છે. ના થેન્ક યુ. બસ સાથ સહકાર આપતા રહેજો, જોડેલા રહેજો અમારી સાથે. હા ને? હા એવું ને એવું કામ કરતા રહેજો. તમારે જો કોઈ માણસ ની આજ સુધી એવું કામ કર્યું. ના થેન્ક યુ ભાઈ, ખૂબ ખૂબ આભાર. હા 1600 થી વધારે મિત્રો જોડાઈ ગયા છે. શેર કરતા રહેજો. હાજી નમસ્કાર. હલો. હા બોલો બોલો. જય બાપુ. બોલો ને. જય માતાજી. હા આપણે અંકિત બોલો. હા બોલો. તમારે એપિસોડ બધા જોઈએ છે. બરાબર. કોઈ એપિસોડ છોડતા નથી બાપુ. બરાબર. બીજું અત્યારે બીજો જ હમણાં પેલું તો બેન બોમ્બે ને બદલાયેલું છે. બહુ સરસ બાપુ. તમારું કામ એટલે મને રૂબરૂ મળવાનું મન થાય છે. આવો પ્લીઝ આવો. આ બીજી વખત તમારા જે હમણાં ફોન આજે કેટલા 4 દિવસ કન્ટિન્યુઅસ ફોન કરું તો ફોન લાગતા એનું શબ્દી તો વાત થાય
પ્લસ એના મેં મેસેજ બી મોકલ્યો છે અને મારો એક પ્રોબ્લેમ હતો ને એટલે તમને વોટ્સઅપ કરીને મોકલેલો છે અને મારી જો વાંચેલું કે તમે રૂબરૂ મળવા આવો. આવો પ્લીઝ આવો, મેટર છે જમીન. પ્લીઝ આવો આવો. હા ને રૂબરૂ આવો ભાઈ. હા તો શું છે તમારાથી પટતો એટલે પતી એમ. ના ના પ્લીઝ આવજો આવજો. 1800 મિત્રો લાઈવમાં છે. સો દરેકને અપીલ છે વિડીયો શેર કરવાનું શરૂ કરજો ફટાફટ અને કોમેન્ટ કરતા રહેજો. બાપુ બોલેગા. હાજી નમસ્કાર. हेलो હાજી बापू बोलेगा एपिसोड બાપુ બોલેગા એપિસોડ ચાલુ જ છે. બાપુ બહુ સારું કામ કરો હો. ખૂબ ખૂબ આભાર તમારો, ખૂબ ખૂબ આભાર. બાપુ આપણે કામ છે વાંકાનેર મોરબી થી બોલું. જી જી. આપણે મકાન પાસ થયેલું છે 3 વર્ષ થયા. 3 વર્ષથી પાસ થયું છે. હા નથી કોઈ મંત્રી પાસે ગયો બાંધકામ ની કીધું કોઈ વિગત આવી હોય. બરાબર. મંત્રી કે મારી પાસે લિસ્ટ નથી એને સરપંચ ને હતા નહીં તો સરપંચ ને ન મળ્યો તો તમારી પાસે તમારું મકાન પાસ થઈ ગયાનો મંજૂરીનો હુકમ છે તમારી પાસે? ના એવું કઈ નથી ગયા સર્વે કરી ગયા હતા બરોબર ને સર્વે થવું સ્ટમ્પના હતા ને સર્વે થવું એ જુદી વસ્તુ છે અને મંજૂર થઈને આવવું એ બંને જુદી વસ્તુ છે. એટલે ઈ એમ કહેતા હતા કે તમારું મકાન પાસ થઈ ગયું છે અને ઈ કે મોઢાની વાતની કોઈ વેલ્યુ નહીં. તમને કોઈ હુકમ મળ્યો હોય, તમને ચૂકવણી કરવાનો હુકમ કર્યો હોય અથવા તમારી પાસે બીજું કોઈ તમને લેટર આપ્યું હોય કે તમારું ભાઈ તમારો જે આવાસ છે એ મંજૂર કરવામાં આવ્યું છે એવો PMAY અથવા કઈ યોજના છે એનો લેટર જોવો જરૂરી છે. તો એમાં એવું છે નકર જે અમારા બીજા જે લોકોને આવ્યા છે ને એને એવી રીતનું જ આવ્યું હતું. તો ખાતામાં તમે પહેલો હપ્તો આવી ગયો તમારા ખાતામાં? તમારા ખાતામાં પહેલો હપ્તો આવી ગયો છે? ના ના એક હપ્તો જ હજી નથી આવ્યો સાહેબ. તો પછી તપાસ કરો પાસ થયું નહીં થયું હજુ પેલા વેરીફાઈ કરાવડાવો. બરાબર ને? કારણ કે એટલું સરળ નથી હોતું આ પાસ કરવું. હાજી નમસ્કાર. નમસ્કાર, જય માતાજી બાપુ. જય માતાજી. હું પ્રેસ ફાઉન્ડેશન ટીમ છે ને આપણે ભૂમેલ હાજી ત્યાંથી બોલું છું. હા બોલો ને. તો બાપુ આપણે એક મેટર છે હા આપણે ભાઈ કેબલ લાવો ને પેલાનો સ્પીકરનો કેબલ લાવો ને ચાર્જિંગ. હાજી હેલો શું છે ભાઈ? આપણે IDFC ફર્સ્ટ બેંક માંથી આપણે લોન લીધી છે. હા એમાં આપણે બધું રેગ્યુલર હપ્તા ભરે છે. અત્યારે એક હપ્તો આપણે બાઉન્સ થયો છે. બરાબર. એમાં એ ઘરે આવીને દાદાગીરી કરે છે, નામ છે તેમ છે બુક કરે છે. ભાઈ આપણે હપ્તો ટાઈમે ભરે તો કશું થાય જ નહીં. એવી ફર્સ્ટ ફાઉન્ડેશન એમ નહીં, આપણે 3 હપ્તા લગીને તો આપણે કઈ થાય નહીં ને એમ કરે થાય નહીં, એક હપ્તામાં બી થાય કરવું હોય તો બધું. એવું છે એમ ને? હું ના પાડું છું લોનના ચકેડામાં એક તો પડશો નહીં, બિનજરૂરી ખોટી લોન લેશો નહીં અને જો લોન લો છો તો રેગ્યુલર ટાઈમે હપ્તા ભરવા રાખો. નહીંતર એકવાર તમારા રેગ્યુલર હપ્તા જો બાઉન્સ થવાના શરૂ થશે પછી તમારા ખોટા પૈસા, તમારા ચાર્જીસ, બાઉન્સ ચાર્જીસ, પેનલ્ટી ને ઇન્ટરેસ્ટ ને આ તે ને બીજા રિકવરી એજન્ટની હેરાનગતિ ને ઘણું બધું મતલબ તકલીફમાં આવશો. એટલે મહેરબાની કરજો ક્યારેય તમારો હપ્તો બાઉન્સ ના થાય ને ધ્યાન રાખજો. ને બાઉન્સ થાય તો નિયત સમયની અંદર ત્યાં રૂબરૂ ઓફિસમાં જઈને ત્યાં રોકડ રકમ જમા કરાવીને પાકી પ્રિન્ટેડ પાવતી લેવાનો આગ્રહ રાખજો. 100%. હાજી નમસ્કાર. હા નમસ્તે બાબુ. બોલો ને. હા તો મારે એક પ્રશ્ન હતો. ગોધરા રાજા મોટર ખરું ને? હાજી. તો બાય લીધેલી 30/3/2022. બરાબર. તો એ વીમાનો કાગળ નથી આપતો બરાબર. કે પછી એનું કશું કાગળ એ આવતો જ નહીં કશું. કેમ નહીં નંબર કશું આવતો જ નહીં. કેમ નહીં આપતો? એ બહુ 40-50 ધક્કા થયા અને એને આવી જશે એમ. હજુ 22 તારીખનો વાયદો હતો, આજ ફોન માર્યો તો ફોન ઉઠાવતો નહીં. એ શું લીધું છે તમે? બાઇક લીધી એને તો વોટ્સએપ કરેલું વચ્ચે મેસેજ બી મોકલેલો. બાઇક નવું લીધું છે? નવું? ઓ નવું. એટલે એનો વીમાની કોપી તમને નહીં આપતો? વીમા મતલબ વીમો જે ભરે એ નહીં આવે, હજુ નંબર પ્લેટ નથી આવતો. હવે મારે એટલો પ્રશ્ન નહીં, બહુ ગાડીઓનો પ્રશ્ન છે. ક્યાં આ શોરૂમ ક્યાં આવ્યો છે? ગોધરા. એનો નંબર ખરો આપણે જોડે? હો હે. આપો નંબર. હા. આ પાસિંગ કર્યા વગર બાઈકો નીકળતી નથી તો આ લોકો ડાયરેક્ટ કેવી રીતે વેચી રહ્યા છે? તો 2023 ત્રીજા મહિનામાં. હા. તો હજુ કોઈને તમારે કોઈ પાસિંગ થયા જ નહીં હજુ સુધી? નંબર એ આવશે જ કરે છે. ગજબ ચાલે છે આ તો. હેલો. 98-250. હા બોલો. 35-458. શું નામ છે એમનું? કિશોરભાઈ, રાજેશ મોટર્સ.
35 કે 34? 35 4 58 58 धीरे धीरे धड़के छोड़ने को है आगाज सफर पर चलने का बढ़ने का है ગજબ છે બધું. ફોન ઉઠાવે તો સારું. એ જવાબ નથી. નથી ઉઠાવી રહ્યા. ચાલુ રાખજો. धीरे धीरे को है आगाज सफर पर चलने का बढ़ने का है इतना है फासला इतना फासला હવે બીજો રસ્તો ચાલુ કરો. नहीं जाना है ओ, आगे હાલો હાલો. હા સાહેબ. હવે આ ફોન ઉઠાવતો નથી, બરાબર? હા. તમે એક કામ કરો, બાઇક લઈને ત્યાં મોબાઈલ લઈને પહોંચો, રેકોર્ડિંગ ચાલુ કરો અને એને હા. પૂછો કે ભાઈ મારું બાઇક પાસિંગ ક્યારે થવાનું છે? 1 વર્ષથી તમે મને બાઇક તો આપ્યું છે, હા. લોનથી લીધું હતું કે રોકડાથી? કેશથી. કેશથી લીધું છે. હા. તમને બિલ આપ્યું? બિલ હા બિલ ઓર્ડર હે મારી જોડે. બિલ ઓરિજિનલ છે તમને? હા હે ચલન આવે ને જે એ ઓરિજિનલ હે. એમને તો બીજાના કાગળિયા તમને નહીં આપ્યા? ના ચલન એટલું ચાલે ને. તમને તમારા જે બુકના જે તમને જે એના આખું બિલ જે કોપી આપે એ તમે હા. જાતે લઈને પાર્સિંગ ના કરાવી શકો? હા એટલે પૈસા બધા ભરી આપણે પાર્સિંગ ને બધે ભરે અંદર ભરાઈ જાય વીમાના હો. પણ એને નંબર મતલબ એને જે છે કામ નહીં કર્યું હોય એને. આ માણસે આઈટમ પૈસા નહીં ભર્યા. બરાબર 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 છે. અને એવા એટલો પ્રશ્ન નહીં. કેટલા જણા છે આવા? પ્રશ્ન હે. આવા ગુજરાતમાં કે આ તમારા વિસ્તારમાં કેટલા જણા છે આવા? આવા 3-4 તો બિલ મારા વોટ્સએપમાં આલેલા જ છે. ચાલુ રાખો તો, આલેલા જ. ચાલુ રાખો તો. ગજબનું ચાલી રહ્યું છે ભૈયા. धीरे धीरे धड़के आ धोने को है आगाज सफर નંબર સેવ લાગે છે. का बढ़ने का है इतना है હાલો, હેલો. મહિપતસિંહ ચૌહાણ બોલું છું. હા બોલો. હવે ઘણી બધી બાઇકો તમે કંઈક વેચી છે પણ એના પાર્સિંગ તમે કરી આપતા નથી એવી કમ્પ્લેન આવી છે મારી પાસે. એટલે ક્યાંથી બોલો છો સાહેબ? ખેડાથી બોલું. એટલે ખેડા એટલે ક્યાંથી સાહેબ? મહિપતસિંહ ચૌહાણ, એ તો તમને ખ્યાલ આવી જશે થોડી વાર પછી. પણ જે 1 વર્ષ થઈ ગયા બાઇકો આપી છે, પૈસા બધા તમને આપી દીધા પણ એનું પાર્સિંગ તમે કરી આપતા નથી. એટલે કે સાહેબ કેમ કે આમાં શું છે કે કોઈનો આધાર કાર્ડ મેચ ના થતું હોય ને તો કાં તો ફોર્મ કર્યા હોય અને રિસ્પોન્ડ ના કર્યા હોય એવું કંઈક હોય તો મને ચાલુ રાખો. ચાલુ રાખો. હાલો, હલો તો ભાઈ તમારું નામ બોલજો ને, તમારું નામ બોલજો. હલો ભાઈ તમારું નામ બોલો. સાહેબ આવાજ થાય છે? તમારો અવાજ આવે છે મારામાં. ભાઈ અરજદાર બાઇક વાળા ભાઈ, હલો હા બોલો. એટલે બાઇક વાળા ભાઈ લાઈન પર જ છે. બોલો ભાઈ તમારું નામ બોલો. હલો હાલો, તમારું નામ બોલો ને ભાઈ. હા બોલો. તમારું નામ બોલો. હા હા ચૌહાણ સુનિલ કુમાર છોરાની બાઇક લીધી છે મેં. હું વિનોદથી બોલું. હા તો તમે વચ્ચે વાત બી કરેલી તો તમે જે વોટ્સએપમાં પેલું ચલણ મોકલો એમ કીધું તે મોકલાયું કઈ જવાબ ના આવ્યો. પછી આપણે 22 તારીખે કહેલું તો 22 તારીખ પેલા ફોન માર્યો અને તઈ પેલા એક ભાઈ તો બેસી 20 તારીખે નિશ્ચય તો કોઈ જવાબ ના આવ્યો. તમે હા. આધાર કાર્ડ આધાર કાર્ડ બધું થઈ દિવસ આપેલું પેલા અને મને બોલાયેલો કે આધાર કાર્ડ બધું ફોન મારો તો આધાર કાર્ડ લઈને આવજો. થાય છે એ આધાર કાર્ડ તમારું લિંક સમજો કે ભાઈ ના થતું હોય ને અંદર એમાં પેજ ખોરવાઈ જતું હોય ને હા. તો રજીસ્ટ્રેશન માટે કંઈક પ્રોબ્લેમ આવે અંદર. મારા ભાઈ વરસ થયું, વરસથી પેન્ડિંગ રખાય? વાત છે 1 વર્ષથી પેન્ડિંગ રખાય કોઈ દિવસ? 23 ની વાત છે. સાહેબ, 1 વર્ષથી પેન્ડિંગ છે. મારે ચેક કરાવવું પડશે. જે કંઈક હશે હું જોડાઈ લઉં છું. મને આ નંબર પર તમે વોટ્સએપ કરાવી દો. વોટ્સએપ ને તમે રૂબરૂ ભાઈ અરજદાર, તમે રૂબરૂ ત્યાં જાઓ, તમે 2 દિવસમાં પતાવડાવો આ વસ્તુ. હા 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 1 વર્ષથી બાઇક પાસિંગ વગર તમે કેવી રીતે મતલબ ફેરવી શકો તમે? સાહેબ પણ હવે મને તો મારે ચેક કરાવવું પડે ને. હવે મને ચેક અત્યારે- તમારી જવાબદારી બને છે ભાઈ, તમે પૈસા લીધા છે ને, તમારી જવાબદારી બને છે. હા હા બિલકુલ સાહેબ જવાબદારી બને. તો પછી 1 વર્ષથી એનું એક્સિડન્ટ થાય કે ઠોકાય તો કોની જવાબદારી લે? એમને ગાડી લીધી હોય
તો અમારી જવાબદારી બને છે એમને. 1 વર્ષથી પાસિંગ માટે તમને ઘડે ઘડે ફોન કરે છે, કામ નથી થતું કોનું? શરમજનક કિસ્સો છે ગુજરાતની અંદર આ. મને સમય તમને 48 કલાકનો સમય આપી છું, નહીતર મારે કાયદેસરની તમારા વિરુદ્ધ ફરિયાદ કરવી પડશે. હેલો, હું લિટરલી આ કેસની અંદર રસ લઈશ અને આવા ઘણા કિસ્સા છે જે પાસિંગ વગરના છે, એની કાયદેસરની તમારે પર મારે ડાયરેક્ટ કોર્ટની અંદર ફરિયાદ કરવી પડશે તમારા વિરુદ્ધ, મને એવું લાગે છે. સાહેબ એવું કઈ કરવાની જરૂર નથી. મને સમય આપો તમે હું ચેક કરીને આપણે જે કઈ 48 કલાકનો સમય તમને આપું છું. 48 કલાકમાં આ ભાઈનું પાસિંગની કામગીરી તમે પૂરી કરાવડાવો. હા વાંધો નથી સાહેબ, મને ડિટેલ મોકલે તો ને. ભાઈ તમે અત્યારે ત્યાં શોરૂમ પર પહોંચો ફટાફટ. હેલો, ભાઈ તમે અત્યારે શોરૂમ પર પહોંચો, અત્યારે જ ત્યાં શોરૂમ પર પહોંચો. 48 કલાકમાં મને કન્ફર્મેશન આપો કે તમારું બાઇક પાસ થઈ ગયું છે. ના થયું હોય તો મને કહો, પછી બીજો રસ્તો કરું છું. યાર તમે બી લોકો જાતે બી જાગૃત બનો. નંબર પ્લેટ વગરની બાઇક લઈને માર્કેટમાં ન ફરાય. ક્યાંક ન કરે નારાયણને કંઈક અકસ્માત થયો તો અઘરું પડી હશે. મહેરબાની કરીને હાથ જોડું, વગર રજીસ્ટ્રેશનનું કોઈ પણ વ્હીકલ ફેરવશો નહીં. હાલો, હેલો, જય માતાજી બાપુ. જય માતાજી. બાપુ ખંભા તાલુકાના કણજર ગામથી બોલું છું. હા જી, બોલો બોલો. બાપુ મારી દીકરી પરણાવી છે, જી, એની જોડે થોડુંક ફ્રોડ થયું છે. શું થયું છે? એટલે બાપુ એમાં એક ભાઈ હતા સુરતના, એ પોતાની ઓળખાણ ભુવાજી તરીકે આપી, બરાબર. અને આવીને બાપુ એમને મારી દીકરી જમાઈ અને દીકરીના સસરા ત્રણે શું વસ્તુ એવું કર્યું ને, એ ત્રણેય લોકોને કશું દેખાય જ નહીં. બરાબર. અને બાપુ એવી રીતે ઓછામાં ઓછા 2.5 લાખ રૂપિયા લઈ ગયો ભાઈ. પણ યાર આ કયા જમાનામાં તમે જોવો છો? અત્યારે 2024 ચાલે છે, હજુ ભુવા જાગરની અંદર તમે મતલબ લૂંટાઈ રહ્યા છો અને આટલા બાપુ અમને એવી રીતના બાપુ મજા કરી નાખે કે આ લોકોને કશું દેખાય નહીં. એમને કહું તમારા ઘરમાં આ રીતનો ખજાનો છે, તમને આ રીતનું અરે કોઈ ખજાનો હું તમને કહું, સાંભળો મારી વાત. પોતાની દીકરી એના પોતાના પગના કડલા હતા ચાંદીના, મંગલસૂત્ર સાથે સાહેબ લઈને આવી ગઈ. છે ભુવાજી નંબર છે? ભુવાજી નંબર છે બાબુ, 3 નંબર, એના 2 નંબર બંધ બોલે છે. બીજો કોઈ ચાલુ નંબર છે એવો? ચાલુ એક નંબર ની બાપુ, એને ગૂગલ પે પર જે પૈસા કરાયા એનો નંબર અમારી જોડે છે, એની આખી આઈડી છે. મેં એફઆર આપણે કેટલાકમાં પડાવી છે. અચ્છા, એફઆઈઆર ફાટી ગઈ છે? હા, એફઆર પાડી ગઈ સાહેબ, આજે 5 દિવસ થયા. એફઆઈઆર પાકી એફઆઈઆર થઈ ગઈ? પાકી એફઆર સાહેબ અમારે લખાઈને અટકાવ્યું કે ભાઈ અમે હવે તપાસ કરીશું એવું કહ્યું. ક્યાં પાકી કહેવાય? એ તો અરજી કહેવાય યાર. બાપુ એ રીતનું અમે આપણે ખજાના વાળા મતલબ નવાઈ લાગે છે. આ જમાનામાં કોઈ ખજાના ઘરની અંદર બેઠા બેઠા ભુવાને ખબર પડી જાય? બાપુ હું એ કહું છું, મને ખબર નથી. મારી દીકરી કયા દુનિયાની અંદર, કયા સપનાની અંદર લોકો જીવે છે મને નથી સમજાતું. છાતી ઠોકીને કહું છું, જેટલા બી ભુવા છે, જાગરિયા છે, એવું કહેતા હોય કે હું આ કાઢી આપું, મતલબ નડતર કાઢી આપું, આવે સામે એકવાર મળે તો આપણે એમને બતાવીએ કે ભાઈ શું છે ઓરિજિનલ વસ્તુ. અમને આવી રીતે જ એમને કેમના બોરવાઈ દીધા ને એમના હાથે દોરા બોધન કરીએ. મહેરબાની કરીને ગુજરાતની તમામ જનતાને બે હાથ જોડું છું. કોઈ ભુવા જાગરિયા જમીન વેચી, ભેંસો વેચી, કઈ થાય પૈસા લઈને પણ કરાય આવા મતલબ કોણ ધંધા કરાય યાર? તમે યાર ખબર નહીં હવે કયો એવો ભૂવો છે જે તમારા એના ઘરે બેઠા બેઠા તમને કે તમારા ઘરની અંદર ઉત્તર દક્ષિણાની અંદર જે ખૂણો છે ત્યાં આગળ ટાયર્સની નીચે તમારે 25 ફૂટ નીચે ચરું છે, હું તમને કાઢી આપું, આટલી વિધિ કરવી પડે, આ લાવવું પડે, આટલા ખર્ચો કરો. આવું જ એમની જોડે થયું સાહેબ, આવું જ કોઈ પેલા એ લોકોને એસી ખબર એમના વિશ્વાસમાં લઈ લીધા ને ભૂ એ રીતના વિધિ કરી ને કે સાહેબ મારી દીકરી પોતે એમને કશું દેખાય નહીં, ભૂવા સિવાય બીજું કશું જ ના દેખાય. મને પોતે ઘેર કહો તો સાહેબ મને પોતે ઘેર ના આવવા દે. મને કે પપ્પા અમારે ઘેર તમારે નહીં આવવાનું, અમે કહી તે પછી આવવાનું કે અમારે કહેવાય એવું નથી. ખરેખર લોકો જાતે જ મૂર્ખ બનવા માટે તૈયાર થઈ ગયા છે, કારણ કે લોભની અંદર, લાલચની અંદર એટલા આંધળા બની જાય છે કે સાચું શું છે ખોટું શું છે એની અંદર પડતા નથી, અને પછી જયારે બધું લૂંટાઈ જાય છે ત્યારે પછી બૂમ બરાડા પાડે છે કે આવું થયું. પણ જાતે સાવચેત રહો. એવી કોઈ સ્કીમો નથી, એવી કોઈ દુનિયા નથી, એવો કોઈ ખજાનો કોઈ જગ્યાએ નથી. એટલે મહેરબાની કરીને સપનાઓની વાતોની અંદર ક્યારે ના આવશો. એમાં વિશ્વાસ નહીં રાખતો સાહેબ, પણ મારી દીકરી પોતે મને કહે જયારે બધું લૂંટાઈ ગયું છેલ્લા એન્ડ સમય આવ્યો ને ત્યારે મને ખબર પડી કે આવી રીતનું ચાલે છે સાહેબ. મેં આ બધું જઈને એનું મોકલો, ડિટેલ ને બધું મોકલજો મને વોટ્સએપ મોકલજો, એનું નામ ને એનો ફોટો બોટો હોય તો બધું મોકલો તો આપણે વાયરલ કરીએ. ફોટો છે કનુભાઈ ફુલાભાઈ પટેલ, સુરત રહે છે. એનો નંબર ખરો? ગૂગલ પે નંબર છે, પૈસા કારણે બેંક ડિટેલ રાખી છે સાહેબ. બોલો એનો નંબર બોલો છો. એ બધો નંબર ચાલુ રાખજો. ગૂગલ પે નંબર બોલો, ગૂગલ પે નંબર બોલો હતો ને બોલો. ગજબ દુનિયા છે ભાઈ. પ્લીઝ મહેરબાની કરજો, અંધશ્રદ્ધાની અંદર એટલા આંધળા ના બની જાઓ કે તમારા પૈસા કોઈ લૂંટીને જતો રહે અને પછી ખબર પડે. હું પોતે આમાં નથી માનતો, કોઈ શું કરે સાહેબ, આ લોકો
મને ડિટેલ બધી વોટ્સએપ કરજો, બરાબર? સમય તમારો વધારે લાગી રહ્યો છે. હાજી નમસ્કાર. જય માતાજી. જય માતાજી. હું યારતથી બોલું, તાપી જિલ્લો. હા બોલો ને. સતીશભાઈ બોલું. બોલો સતીશભાઈ બોલો. સર આપણે હું કેવું કે ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટના કામ કરતા હતા, ડોરસલ કંપની છે, તો આપણે કંપની ફાઇનલ કરે તો આપણને શું શું મળવાપાત્ર રહી? તમારો પ્રશ્ન મને સમજણ ના પડી, ફરી બોલજો. હા ઠીક છે. ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ છે કે નહીં, બરાબર. કન્સ્ટ્રક્શન નું લાઈન ચાલતું હતું તો ડોરસલ કંપનીએ કામ લીધેલું તો કે કામ પૂરું થવા આવેલું છે, તો એને હવે વર્કરને ફાઇનલ કરી રહેલું છે, તો આપણને વર્કરને ફાઇનલ કરે તો મળવાપાત્ર શું શું રહે એ જાણવું હતું. તમે લેબર કામ રાખેલું છે? લેબર કામ નહીં એટલે હા લેબર કામમાં. તો પછી એની અંદર તો તમારે જે લેબર ની અંદર તમારે જે ટર્મ્સ એન્ડ કન્ડિશન હોય એ જ મળે ને. તમે જે મજૂરીની કામ રાખ્યું એની અંદર એ બીજા નિયમો, કંપનીના નિયમો એની અંદર લાગુ ના પડે. ગજબ સવાલ આવે છે. હા જી નમસ્કાર. હાલો. હેલો. હા જી બોલો. હા બાબુ માલપુર થી બોલું હા જી બોલો ને. મેહુલ બોલું છું માલપુર. હા બોલો. સાહેબ મારી જોડે એક ફ્રોડ લોન થઈ હતી. બરાબર. તો મેં અરજી આપી હતી પોલીસ સ્ટેશનમાં. લગભગ 2 મહિના થઈ ગયા. બરાબર. શેની લોન થઈ હતી? શેની? આપેલી કન્ઝ્યુમર લોન કઈ છે ને, પેલા ફીજ ઉપર એવું થાય છે ને, લોન થતી હતી. પૈસા પડાયા છે એટલે હું ફીજ લેવાનો હતો ને, એટલે હું ગયો તો કે મને કે સિબિલ ચેક કરવા માટે ડોક્યુમેન્ટ આપવા પડી. બરાબર. એટલે મેં ડોક્યુમેન્ટ આપ્યા ને પછી મને કે તમારા નામે લોન ના થાય. બરાબર. એટલે હું આવતો રહ્યો. પછી 3 દિવસ પછી મારે મોબાઈલ ની અંદર મેસેજ આવ્યો 32,999 ની લોન પડી ગઈ. અચ્છા. હા. પછી હું દુકાને કોન્ટેક્ટ કર્યો તો કે ભલે હવે જે થઈ ગયું 15 દિવસમાં તને હું ક્લોઝિંગ કરીને આપી દઈશ. બરાબર. એ વાતનું તો 8-9 મહિના થઈ ગયા સાહેબ. શું વાત કરો છો? હા મેં પોલીસ સ્ટેશન અરજી બી આપી હતી. તો પછી તે જે માલપુર પોલીસ સ્ટેશનમાં સાહેબ છે રમેશભાઈ ભરવાડ કરીને, જે ભાઈ ફ્રોડ કર્યો હતો ને, બરાબર, એ ભાઈ સાહેબ ના ગામનો જ છે. સાહેબ ને એનો નંબર છે, જેને ફ્રોડ કર્યો એનો નંબર છે. હેલો, જેને ફ્રોડ કર્યો એનો નંબર છે તમારો? હા સાહેબ. આપો નંબર એનો. હા. તમારું નામ શું છે? મેહુલભાઈ ડાયાભાઈ તરા. મેહુલભાઈ ડાયાભાઈ, ગામ કયું? પીપરાળ. આપડે પિન્ટુ બાબુ ખરા ને, પિન્ટુ બાબુ ના ગામનો જ છું હું. મેહુલભાઈ 100 કિલોમીટર થાય છે. મેહુલભાઈ? હા. ઓકે ચલો નંબર આપો. હા સાહેબ. જુઓ કેવું ફ્રોડ થઈ રહ્યું છે માર્કેટમાં. શું તમે વિશ્વાસ કરો? કઈ જગ્યાએ તમે ડોક્યુમેન્ટ આપો, કઈ જગ્યાએ તમે વસ્તુ લેવા જાઓ, જ્યાં જાઓ ત્યાં 2 નંબરિયા ચીટરો માર્કેટની અંદર બેઠેલા જ છે, રાહ જોઈને કે કોઈ આવે એને બકરો બનાવીને હલાલ કરી નાખી. સિસ્ટમ બની ગઈ છે. બોલો. 63 જી 59 28 બરાબર 69 બરાબર 97. શું નામ છે એનું? બળવંતભાઈ હોવટ. ડાયલ કરવામાં આવેલ નંબર હાલમાં વ્યસ્ત છે. કૃપા કરી થોડા સમય. હાલો. હા સાહેબ. બીઝી આવે છે, ચાલુ રાખજો. તમારા દ્વારા ડાયલ કરવામાં આવેલ નંબર પહેલેથી રિજેક્ટ લિસ્ટમાં છે. હાલમાં વ્યસ્ત છે. બની શકે ડાયરેક્ટ રિજેક્ટ લિસ્ટમાં આવે છે. લાગી ગયો છે. વાહ. હેલો, બળવંતભાઈ બોલો છો? હા કોણ? બળવંતભાઈ, પેલા મેહુલભાઈ ની લોન નું પતાવી દો ને. મારા ભાઈ ખોટું કર્યું છે તમે. મેહુલભાઈ પેલા 32,000 ની લોન પાડતી હતી એમના નોમની, એ યાદ આવ્યું? અરે હા 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 હા. હા યાર, ઘણા દિવસ થઈ ગયા ભાઈ. યાર બિચારો હેરાન થઈ ગયો યાર. દવા પી લે છે ભાઈ, દવા પી લે છે તો શું કરશો? વાત સાચી છે. હે? હા હા સર. દવા પી લે છે શું કરશો તમે? ના વાત સાચી. આવું ખોટું કરાય આપણે? ના કશો તને કરીએ ચલો. ખબર મારી વાત? હા. કોણ બોલું ખબર પડે? બોલો બોલો. ભાઈ પાલસી બોલો. એટલે ખબર પડી કોણ બોલું? હેલો. ખબર પડી. ખબર પડી ગઈ. હા. કેટલા દિવસની અંદર આની લોન ક્લોઝ કરી દેશો? ટાઈમ બોલો, સાચો એક્ઝેક્ટ ટાઈમ બોલજો અને
કરવાના હોય તો હા પાડજો, ના કરવા તો ના પાડજો. કલાક પછી હું તમને ફોન કરું છું. ફોન કરવાની જરૂર નહીં, મારે કોઈ ચર્ચા કરવી નહીં, મારે કોઈ વાત કરવી નહીં, બરાબર? હા હા તમે શું ઈચ્છો છો કે આ મેટર આખા ગુજરાતની અંદર વાયરલ થાય અને ઘણા કૌભાંડો બહાર નીકળે એવું ઈચ્છો છો કે આજે ને આજે આ મેટર ક્લોઝ કરવા માંગો છો? મને ખાલી અત્યારે જવાબ હા કે નામાં આપો. આજે ને આજે તો કઈ રીતે કરું? થાય કરવી તો આજે ને આજે ફ્રોડ થતું હોય તો આજે ને આજે લોન ક્લોઝ ના થાય? આજે ને આજે ફ્રોડ કરી શકતા હોય આપણે તો આજે ને આજે મતલબ એની લોન ક્લોઝ ના થાય? ધારીએ તો બધું થાય, ના તો શું થાય? તમે જો ઈચ્છો હું બધી બાજુ તૈયાર છું. તમે ના પડશો તો બી મારી પાસે આજે ને આજે બીજો રસ્તો છે. આજે ને આજે હું કરી શકું ને એ હું તમને બતાવીશ કલાકની અંદર. તમે ખાલી ના પાડો કે ફોન કાપી નાખો એની હું રાહ જોઈને બેઠો છું. 1 કલાક પછી તમને ખબર પડશે કે તમારે જે ફ્રોડ કર્યું છે એનું શું થઈ શકે હું તમને બતાવું છું કે મારી જો તાકાત છે. તમે શું કહો છો? ખાલી હાક ના કહી દો એટલે આપણે વાર્તા પતી જાય. કલાક પછી ફોન કરું. ફોન નહીં, અત્યારે હા. જો સાંભળો મારી વાત, હું નંબર વાયરલ કરું, પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ અત્યારે કરું, એ પહેલા તમારી જો ઈચ્છા હોય કે ભાઈ 32,000 ની અંદર ઇજ્જત નહીં બગાડવી તો તમારી ઈચ્છા. બાકી હું તમે ના પડે એની અંદર વધારે મને મજા આવશે, કારણ કે વધારે હું વિસ્તૃત લોકોને સમજાવી શકીશ કે આવા ચીટરો કેવા માર્કેટની અંદર ફરે છે અને તમારું કઈ રીતે કરી નાખે છે. બોલો શું કેવું? પછી ફોન કરું તમને ફાઇનલ. ચાલો કલાક નહીં સાંભળો, એટલે મતલબ તમારી ના છે. હું તમારો નંબર વાયરલ કરું અત્યારે અને તમારા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવું, ખાલી હાક નાખો. 1 મિનિટ ચાલુ રાખો. સ્વીકાર લીધું એટલે કોઈ સવાલ નહીં આવતો. ચેક કરે છે કે લાઈવ ચાલુ છે કે બંધ છે, સમજ્યા? એટલે ફોન ખોલી રહ્યો છે ભાઈ અને પછી જોશે કે આ તો લાઈવ ચાલુ છે. ચેક કરવાની જરૂર નહીં ભાઈ, લાઈવ ચાલુ જ છે. માર્કેટની અંદર તમારા નામથી ડોક્યુમેન્ટ લઈને ઓટીપી લઈને આખી લોન હજમ કરવાની પણ સિસ્ટમો ચાલી રહી છે માર્કેટમાં. જોજો. કાપ્યો છે ફોન ભાઈએ. હાલો ચાલુ રાખજો, કાપી નાખ્યો છે. હા જો માર્કેટની અંદર કેવા ચીટર છે. હેલો. ફોન કાપીને તમે બચી નહીં શકો મારા. કલાક પછી હું તમને ફોન કરું છું એમ તો કહું છું, પણ કલાક પછી હું અત્યારે તમને તમે કહું છું phone કરી. તમારે એના પૈસા પાછા હાલ દેવાના છે, ખાલી હાક જે નાખો. બી હોય હું કલાક પછી કહું છું તમને ફોન કરી, એમ તો કીધું મેં તમને. ના અત્યારે મને હાક ના ખાલી કોને તો પછી હે ખાલી હાક નાખો તમે ખાલી. હું મારી રીતે કરી દઈશ. મારી રીતે નહીં ચાલે મારા ભાઈ. ચીટિંગ કરતી વખતે મારી રીતે તમે કરી લીધું, તમે તમારી રીતે. તો નહીં, તમને જે કંપની 63 59 28 69 57. ઓકે કરશો 63 59 28 69 97 આ ભાઈનો નંબર છે. નથી બરોબર. અને આ ચીટર છે 1 નંબરનો નંબર સેવ કરી લેજો. બધા નંબર લખાઈ દઉં છું કે ડોક્યુમેન્ટ પર ફ્રોડ કરતો માણસ પકડાયો છે, લાઈવમાં સ્વીકારી લીધું છે અને હવે પોલીસનો વિષય છે કે આ બાબતની અંદર કેવી રીતે કામ કરે છે અને પોલીસને પણ હવે ફરિયાદ હું અત્યારે અપાવડાવું છું. ભાઈ તમારું ગામ કયું છે? પીપળાના સાહેબ. પોલીસ સ્ટેશન કયું લાગે તમારું? માલપુર. તમે અત્યારે જ માલપુર પોલીસ સ્ટેશન જાઓ. હા ત્યાં પહોંચો. ત્યાં પહોંચીને આ ભાઈના નામ સાથે ફરિયાદ કરો કે આને તમારું ચીટિંગ કર્યું છે, ડોક્યુમેન્ટ ઉપર લોન લીધી છે. પુરાવા માટે મારો વિડીયો બતાવી દીજો છેલ્લો જે કટ કરીને, કાં તો હું બી તમને મોકલી દઈશ અથવા ત્યાં હું કહેજો મહિપતસિંહે મોકલ્યો છે મને. હા મારું નામ આપજો પોલીસ સ્ટેશને, મહિપતસિંહે મોકલ્યો છે અને આ ફરિયાદ નોંધવાની થાય છે. અને સાહેબ હમ જેટલા દિવસ મેં જોડે વાત કરી ને ફોનમાં, હા હા અને એને મને કીધું ક્લોઝિંગ કરીને આપું છું, આટલા દિવસમાં છોડશો નહીં. બધા રેકોર્ડિંગ છોડશો નહીં, આ ચોરને છોડશો નહીં, કારણ કે તમે જો છોડશો તો તમારા જેવા કેટલાય લોકોનું કરી નાખ્યું છે. તમે વિચારો એક સામાન્ય વ્યક્તિ છો, તમે એક લોન લેવા માટે 10,000 નું ફ્રી લેવા ગયા હતા, તમે ડોક્યુમેન્ટ આપ્યા, તમારા નામની લોન પડી ગઈ. આવા તો માર્કેટની અંદર કેટલા લોકો હશે. હા સાહેબ સાચી વાત. છોડવાનો થતો નથી. અને અત્યારે જ હું બધા લોકોને બી અપીલ કરું છું, આ નંબર વાળો તમારો તો શિકાર નથી થયો ને માલપુર વિસ્તારની અંદર. કઈ બે છે ભાઈ આવ્યા? હા સાહેબ. આ ભાઈ બેસે છે ક્યાં આગળ? મોડાસા પટેલ જેવરલેસ ની બાજુ દુકાન છે, ધનશ્યામ ટ્રેડિંગ કુ કરીને. ઉભો રહેજો, પહેલાનો નંબર વાયરલ કરી દઈએ. આ ચીટરનો નંબર સેવ કરી લેજો બધા. 63 59 28 69 97.
6359286997. આ એ ભાઈ છે જેને ડોક્યુમેન્ટેશનથી બીજાના નામે લોન લઈને કરી નાખ્યું છે અને 32,000 રૂપિયાનું કરી નાખ્યું છે. આવો તો એક કિસ્સો સામે આવ્યો છે. આવા માર્કેટની અંદર ઢગલો કિસ્સા આવવાના છે. અને હવે જે માલપુર પોલીસ છે એના માટે સળગતો સવાલ છે કે શું આવા ચોરો પર લગામ લગાવવા માટે કોઈ કાયદાકીય પગલાં ભરવામાં આવશે કે કેમ. પણ અમે લીગલી ફરિયાદ દાખલ કરવાની તૈયારી કરીએ છીએ. ભાઈ તમે અત્યારે જાઓ છો માલપુર? હા સાહેબ, હું અડધો કલાકમાં ચાલુ રાખજો, હું તમારો નંબર સેવ કરી લઉં. ચાલુ રાખજો. હા 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 સાહેબ. તમે ત્યાં પહોંચજો, બરાબર? ત્યાં પહોંચીને પોલીસ સ્ટેશનની અંદર લેખિતમાં ફરિયાદ આપવાની છે, નામ જો, અને કહેજો મહિપતસિંહે કીધું છે ફરિયાદ નોંધવાની. હા બરાબર ને? અને ફરિયાદની જે લેટર છે એ મને વોટ્સએપ કરો. ત્યારે ઓકે. પહોંચો. જોયું તમે કેટલા ભયંકર ચીટરો માર્કેટની અંદર ફરી રહ્યા છે, કેવી રીતે ચીટિંગ કરી રહ્યા છે. એટલે હવે જનતાએ જાગૃત થવાની જરૂર છે. આવા લોકોને ઉઘાડા પાડવાની જરૂર છે. સિસ્ટમ બીજી કોઈ નથી, કારણ કે કોઈ પોલીસ ફરિયાદો દાખલ થતી નથી. એટલે આ લોકો ચીટરોનો ઉત્સાહ વધતો જાય છે. એમને એવું છે કે અમારું કશું થવાનું નથી, અમને કશું જ કોઈ અમારા વિરુદ્ધ એક્શન લેવાનું નથી. હાજી હાલો, કેમ હાજી. છો બાપુ? મજામાં? બસ મજામાં. બોલો બોલો. બાપુ ભાઈ અમારે એક કઝિન હતા, એ હવે એકચ્યુઅલમાં એક કંપનીમાં નોકરી કરતા. જી તો ભાઈ એમનો કંઈક એમને મેન્ટલ પ્રોબ્લેમ, માથામાં ગાંઠ થઈ, તો એ લોકોએ રિઝાઇન મૂકી. તો કંપની એક 17,000 રૂપિયા તાત્કાલિક રિઝાઇન મૂકી છે ને, તો એને 18,000 રૂપિયા કાપી રાખે. બરાબર. પછી મેં એમને કીધું કે તમે અમને મેં એકાઉન્ટ આગળ એચઆર ડિપાર્ટમેન્ટમાં વાત કરી, તમારે ખાલી ના આપવા હોય, તમે એવું કોઈ ના, અમારો રૂલ આ જ છે. તો મને કે તમે ક્યાંથી બોલો? હું બી મારા કઝિન છે ને, મહિપત છે, મારા દોસ્ત થાય. તો પછી એમને એવું કીધું કે તમે એકવાર મને મળી જાઓ એમ. બરાબર. એટલે હવે મળી આવીએ તો એમને શું કંઈક મળી આવો રૂબરૂ એકવાર મળી આવો. શું કહી રહ્યા છે પછી મને જણાવજો. ઓકે બાપુ, ઓકે. હાજી નમસ્કાર. જય શ્રી રામ. જય શ્રી રામ. બાબુ આપણે 86માં એપિસોડમાં વાત થઈ હતી. હા બોલો ને. હું જંબુસર તાલુકાના મંગળમ ગામેથી બોલું. ઇલેક્ટ્રિક રિક્ષા માટે વાત થઈ હતી આપણે. અચ્છા બોલો ને. તો બાબુ ધ્યાનમાં રાખજો ને વાત. એક જ મિનિટ ચાલુ રાખજો. હેન્ડીકેપ છું. હેલો, ચાલુ રાખજો. હા બોલો, શું છે તમારી એવા મેટર શું છે? આપણે 86માં એપિસોડમાં વાત થઈ હતી ઇલેક્ટ્રિક રિક્ષા ને. શું ઇલેક્ટ્રિક રિક્ષા શું કરવું છે તમારે? ઇલેક્ટ્રિક રિક્ષા નહીં આવતી બાબુ. એ તમારો ધંધો શેનો છે? મારા ચા નાસ્તાનો ધંધો છે બાબુ. ચા નાસ્તાનો ધંધો છે? હા. તો ઇલેક્ટ્રિક રિક્ષાનું શું કરશો? એટલે પછી રોડ ક્રોસ હોય ને બાબુ, તો પેલું ફરતી દુકાન જેવું બાબુ. ફરતી દુકાન જેવું? હા. આવો ને તમે એક વખત મારા રૂબરૂ મારા સંકુલે આવો ને, કંઈક વિચારીએ તમારા માટે. ચાલો એવું છે બાબુ. આવો, બરાબર, સંકુલે આવો. હા હા. આવો, તમારા માટે કંઈક નવું મસ્ત વિચારીએ જોરદાર. હાજી નમસ્કાર. હાલો. હાજી બોલો. હા બાપુ, આપણે વિદ્યુત બોર્ડ માટે સમસ્યા હતી. શું હતું? એટલે મીટર આવેલું એક વર્ષ પહેલા. ઝુંપડપટ્ટીનું ફોર્મ ભરેલું. બરાબર. તે તારનું લાઇટ બિલ આવતું નતું. તે આપણે શનિવારે આવેલા વિદ્યુત બોર્ડ વાળા, પોલીસ વાળા સાથે લઈને આવ્યા હતા. તે મીટર કાઢીને લઈ ગયા છે. એટલે બિલ નતું આવતું? ના, બિલ નતું આવતું. એટલે બિલ આવતું ના એવું તો બને ને. બિલ તો મતલબ બાકી હોય તો જ કાઢી જાય, બાકી એમને થોડા કાઢી જાય. હા, એટલે બિલ આવતું જ નતું. જ્યારથી મીટર બેસાડ્યું ને ત્યારથી અત્યાર લગી લાઇટ બિલ જ આવતું નતું. બરાબર. તમે વાપરતા હતા ખરા? હા, વાપરતા હતા ખરા. વાહ, બહુ કિસ્મત વાળા કહેવાય તમારે ત્યાં કે બિલ લેવાનું લખવાનું ભૂલી જાય લોકો. પછી શું થયું? કોઈ એન્ટ્રી જ નથી વિદ્યુત બોર્ડમાં. હે? વિદ્યુત બોર્ડમાં કોઈ એન્ટ્રી જ નથી અમારી. મતલબ કોઈ એન્ટ્રી નહીં? તમારે ત્યાં મીટર નાખી ગયા, મીટર પાસ થઈ ગયું અને એની એન્ટ્રી નહીં બોલતી કોઈ? હવે લાઇટ બિલ વાળા આવતા ને, હા,
તે જોતેલા તમારું લાઇટ બિલ નહીં આવતું તો કઈ ના નથી આવતું તેવા બિલમાં તો આવું નામ વાળું બિલ તો આવશે જ પાછું. બરાબર બુક લઈને આવે તે અમારું નામ જ નથી બરાબર એવું છે. સારું કહેવાય. કેટલા વર્ષથી વાપર્યું? કેટલા વર્ષથી વાપરતા હતા? લગભગ 2 વર્ષ જેવું થયું. બહુ કિસ્મત વાળા કહેવાય તમે. લે ત્યાં જાઓ અને તપાસ કરો શું છે ખબર પડશે. હે ને? બાકી આવું બને નહીં કે આખું મીટર ઉડી જાય. હાજી હા બાબુ બોલો ને. પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં રાજીનામું મૂક્યા પછી સીએલ ના બોનસ જે જમા હોય એ જે તે મહિનામાં આપવા એ મહિનામાં જ આપે કે તરત મળી ફૂલ જાય? એન્ડ ફાઇનલ સેટલમેન્ટ ની અંદર 45 દિવસમાં તમારે ત્યાં તમારા છે ને મેલ ની અંદર તમને લેટર મળે અને તમારા ખાતાની અંદર તમારું જે બી નીકળતું હોય એ ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ લેટર ની અંદર આવે. બરાબર, એટલે 45 દિવસ પછી મળી જાય ખરું ને? મળી જ જાય. વિધિન 45 દિવસની અંદર જ મળી જાય. બરાબર 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 ને? એ લોકો એવું કહે છે કે દર વર્ષે જે મહિનામાં આપતા હોય તારે જ આવે ભાઈ ગયા. મારે 3 મહિના થાય રાજીનામું મેલે. તમારે રાજીનામું મૂકે 3 મહિના થયા? 4 મહિના થાય 4. તમારે ફૂલ એન્ડ ફાઇનલ નહીં આવ્યું? નહીં હજુ સીએલ ના બોનસ જે જમા થયું માર પછી એ કે તારે દિવાળીએ પોર જ મળે ગયા. તમે ક્યારે રાજીનામું ક્યારે મૂક્યું? 8મા મહિનામાં 31 તારીખે. તો તમને મળવા પાત્ર છે જ. 5 મહિનાનું બોનસ તમને ડાયરેક્ટ ફૂલ એન્ડ ફાઇનલમાં મળી જ જાય. અને આ પોસ્ટ તો માંગણી કરી દો time હા માગણી કરી દો. તમે રિઝાઇન કરી દો. તમારે ક્યાં દિવાળી લગી રાહ જોવાની જરૂર છે? સીએલ વાતે માંગણી કરી દો. બરાબર, બિલકુલ બિલકુલ. મળવા પાત્ર તમે માગી લો. જ્યાં તમારે ઘટતું હોય માગી લેવાનું. શરમ રાખવાનું નહીં. હાજી हेलो હાજી બોલો ને. एक પછી ચૌહાણ હાજી મય પછી હું કહું સર અમારે હું આર્મી એનસીસી માં છું. ભાવનગર થી દિવ્યરાજ સિંહ ગોહિલ બોલું. બરાબર. હું આર્મી એનસીસી માં છું એટલે અમારે 3800 રૂપિયા અમારા ખાતામાં આવે. બરાબર. અને એ અમારા સાહેબ છે એ અમારા પૈસા માગે છે કે તમારી પૈસા અમને દેવાના. એ પૈસા અમને વર્ધી માટે આપેલા છે સરકાર તરફથી. બરાબર. એ સાહેબ એમ કે છે કે તમારા પૈસાથી અમને દેવાના. એવું ના હોય. કોણ એવું કે છે? અમારા પ્રિન્સિપાલ જે છે ને એ તમારે એમના પૈસા દે દેવાના એમ? એ 3800 એમને દઈ દેવાના. શેના માટે? એ કઈ કીધું નથી અમને. છે કોઈ વાત કરે થયું છે તો ત્યાં તમે ત્યાં છો? નહીં, હું અત્યારે ઘરે છું. બરાબર. કયો તમારો ડિપાર્ટમેન્ટ કયો કીધો? ભાવનગર. તમારું ડિપાર્ટમેન્ટ કયું? RN આર્મી એનસીસી. અચ્છા આર્મી એનસીસી. યસ. હા સ્કૂલમાં ચાલે ને. અચ્છા આર્મી એનસીસી જે 3800 રૂપિયા આવે છે. 3800 રૂપિયા આવે અમારે. વર્ષની અંદર એક જ વાર આવે ને? એક જ વાર આવે. હા પણ એ તમને એના બદલાની અંદર વર્ધી આપી છે? આપી છે ને. હા. એટલે જૂની આપી છે કે નવી આપી છે? એ જૂની આપી છે. મતલબ મજાની વસ્તુ વાત છે હા કે તમે જ્યારે એનસીસી જોઈન કરો છો ત્યારે એની એક સહાય આવતી હોય છે. પણ ઘણી વાર શું હોય છે કે કોલેજ એ વર્ધી બધું ખરીદતી હોય છે, બૂટ ને વર્ધી ને બધું. તો શું હોય કે કદાચ તમારા પાસે એ અમાઉન્ટ લઈ લેતી હોય તો આ બની શકે. પેલા જે કેડેટ હતા ને એમની વર્દી અમને આપેલી એમની પાસેથી લઈને. બરાબર. બટનમાં એમ કીધું છે કે વર્દી મળી નથી બાળકોને. અચ્છા. હા છે પ્રિન્સિપલ નંબર છે? હવે સર એમ કે છે કે તમારી પૈસા અમને દઈ દેવાના. અમે 50 કેડેટ છીએ સ્કૂલમાં. એનસીસી ના તમારા ઇન્ચાર્જ કોણ છે? લાલજીભાઈ કોરોડિયા છે. એમનો નંબર છે? યસ. આપો ને. એક જ મિનિટ આપો. સમજવા જેવો વિષય છે આ. વિષયથી ઘણા બધું મતલબ શીખવા મળી શકે છે. ભલે નાની મેટર લાગતી હોય પણ જાણવા જોઈએ, તપાસ તો કરીએ. હેલો સર. હા બોલો. 9924 9924 18 બરાબર. 1244. શું નામ છે એમનું? લાલજીભાઈ. લાલજીભાઈ કોરોડિયા. તમે જે વ્યક્તિને નથી ઉઠાવ્યો ફોન ચાલુ રાખજો.
હાલો હાલો, હા નંબર ફરી બોલજો ને. એક જ મિનિટ. 24 છે કે 25 છે? 24. બરાબર, ચાલુ રાખજો. ઉઠાવે તો સારું. હાલો 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 હાલો, હા, ફોન નથી ઉઠાવી રહ્યા, પણ ચાલુ રાખજો. હું બીજા મારા એક પ્રોફેસર છે, એમને આપણે પૂછીને કન્ફર્મેશન લઈ લઈએ. ઓકે સર. કેવાનું હોય મારા એક ખાસ ગુરુ છે, આપણે એમની પાસે થોડી માહિતી લઈએ, કારણ કે એમને ઘણા વર્ષો સુધી એનસીસી ચલાવ્યું છે. હેલો સાહેબ પ્રણામ. હા, કેમ છે? પેલા પગે લાગી લઉં અને હા, બોલો. અને એક માહિતી સાહેબ લેવા અત્યારે લાઈવ ચાલુ છે, મારું ફેસબુક લાઈવ ચાલુ છે, અને મારે તમે ઘણા વર્ષ સુધી એનસીસી સંભાળ્યું છે, એટલે મારે એ બાબતમાં એક એ હતું કે કોલેજની અંદર જે લોકો એનસીસી ની અંદર રહે તો એના શિષ્યવૃત્તિ રૂપે 3800 કે 500 કે કેવા આવે છે? હવે હું હતો ને ત્યાં સુધી મેં જ્યાં સુધી ચલાવ્યું ને, હા ત્યાં સુધી એવું કશું નતું, ખાલી વોશિંગ એલાઉન્સ મળે, કપડા ધોવાના પૈસા, બરાબર. અને એ તો બહુ જ ઓછા હોય, 100-125 ની અને અત્યારે કંઈક 3800 રૂપિયા કંઈક મળે છે, આપણે કઈ ખ્યાલ છે? ના 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 ના, અત્યારે મળતું એ ખબર નથી હો. નહીં ને, કે આ બાબતમાં મારે જાણકારી લેવી હતી કે એ પૈસા મતલબ કોના, મતલબ વિદ્યાર્થીના કે કોલેજને જાણવું હતું. ના, વિદ્યાર્થીને મળતા છે ને તો એ બાબતમાં છે ને મૌલિકભાઈ પૂછવું પડે આપણે. તો મૌલિકભાઈ નું પૂછી લો બધા. હા સાહેબ, ડન સાહેબ. થેન્ક યુ સાહેબ, ખૂબ ખૂબ આભાર. હાલો, ચાલુ રાખજો. આ બી મારા એક ગુરુ છે, આપણે તથ્ય સુધી પહોંચીએ. સાહેબ પ્રણામ. જય માતાજી. જય માતા. સાહેબ પગે લાગુ, અને એક માહિતી માટે અત્યારે ફેસબુક લાઈવ ચાલુ છે, અને મારે થોડી મારે એનસીસી ની માહિતી સાહેબ લેવી હતી, એટલે મેં ફોન કર્યો આપને. હા, બોલો બોલો. સાહેબ, એનસીસી ની અંદર અત્યારે કોઈ પૈસા મળે છે વિદ્યાર્થીને? અત્યારે તો નથી મળતા, બટ પહેલા છે ને મળતા હતા. કેટલા? એ લોકોને રિફ્રેશમેન્ટ મળે, નાસ્તો મળે. ના ના, કોઈ 3800 રૂપિયા 3500 રૂપિયા કોઈ એવી અમાઉન્ટ છે? ઓ યસ યસ, એ છે ને એમને ડ્રેસ અલાઉન્સ મળે છે. ડ્રેસ અલાઉન્સ. તો એ પૈસા એના પોતાના માટે રાખવાના હોય કે ભાઈ કોલેજમાં જમા કરવાના હોય? ના ના ના, એમના ડ્રેસ માટે છે. અચ્છા. એ ડ્રેસ એનસીસી નું ડ્રેસ ખરીદવા, એની સ્ટિચિંગ અલાઉન્સ બધું એની અંદર આવે. અચ્છા, મતલબ એ એના પોતાના માટે જ છે? હા, એના ખાતામાં જ જમા થાય, બીજા કોઈ ના. એટલે મેં બીજી એક મારી પાસે એવી કોલેજનું મેટર આવી, બીજી કોલેજની, આપણા બીજા જિલ્લા બહારની, તો ત્યાં આગળ એનો પ્રિન્સિપલ કે એવું કહે છે બધા પૈસા તમે જમા કરાવો કોલેજમાં, એવું કહે છે. જમા કરાવતા હોય તો બી એવું ના હોવું જોઈએ કે ભાઈ એમને ના મળે. એકચ્યુઅલી એમની માટે જ છે પૈસા, બીજા કોને. ડન સાહેબ, મારે સાહેબ એ જ જાણવું હતું સાહેબ. હા, ઓકે સાહેબ, થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર. હા. હલો હલો ભાઈ, કન્ફર્મેશન લઈ લીધી છે. એ પૈસા પ્યોરલી તમારા માટે જ છે, તમારે પોતે જ ડ્રેસ લેવાનો છે. એ પૈસા તમારે કોઈ કોલેજની અંદર જમા કરાવવાના નથી. ઓકે સર, હું 10માં ભણું છું સર, કોલેજમાં નથી. તમે જ્યાં બી છો, તમને ડ્રેસ માટે જે પૈસા મળે એ તમારા ખાતામાં પૈસા આવે છે. હું એક સાદી ભાષામાં તમને કહું, આ તો એટલા માટે ક્લિયર કર્યું કે લોકો વધારે સમજી શકે. બાકી આ વસ્તુ હું તમને બી કહી શકું કે તમારા ખાતામાં કોઈ પૈસા આવે છે, ધેટ મીન્સ એ પૈસાના હકદાર તમે છો. એક સિમ્પલ, એ કોઈ પણ ડિપાર્ટમેન્ટ હોય, હું તમને સાંભળો મારી વાત, તમે કોઈ પણ ડિપાર્ટમેન્ટ થી તમારા ખાતામાં પૈસા આવતા હોય, સરકારના કોઈ પણ પ્રકારની સહાયના, એ વ્યક્તિગત તમારા છે, એની પર કોઈનો બીજાનો અધિકાર નથી.
અમારા પ્રિન્સિપલ માંગે છે તો એને અમારે શું કેવું? કહી દેજો, નહીં મળે, નહીં મળે. અમે અમારી રીતે યુનિફોર્મ ખરીદી લઈશું એનસીસી ના. હવે એનસીસી અમારે પૂરું થવા આવ્યું છે. 10 મિનિટ પૂરું થયું. હવે સર્ટિફિકેટ ની પરીક્ષા આપી ના આપશો. હું હજુ કહું છું, મારે હું નંબર ફોન ઉઠાવતા નથી એ. બાકી મને તો વધારે રસ છે એમની સાથે વાતચીત કરવામાં. ચાલો રાખો, ફરી વાર ટ્રાય કરીએ આપણે. લગભગ બધાના ફોન ની અંદર મારા નંબર સેવ છે એટલે ફોન તો ઉઠાવતા નથી. હાલો હાલો ભાઈ, ફોન નથી ઉઠાવતા, પણ તમારે પૈસા જમા કરાવવાના થતા નથી, બરાબર ને? અને છતાં પણ એવું લાગે તો મને મેસેજ કરજો કે પૈસા માટે જબરદસ્તી કરે છે, તો બી પણ મને જાણ કરજો. ઓકે, તમારો નંબર સેવ કરી લેજો. નંબર તમારો સેવ થઈ ગયો છે, કોઈ ચિંતાનો વિષય નથી, બરાબર છે? હા, એક જ મિનિટ ચાલુ રાખો. શું નામ આપનું કીધું? દિવ્ય રાજસિંહ ગોહિલ. એક જ મિનિટ. ડન, ચલો નંબર તમારો સેવ થઈ ગયો છે. છતાં પણ કોઈ જબરદસ્તી બાબતમાં કરે છે તો મને ચોક્કસ જાણ કરજો. ઓકે સર. હું એક સિમ્પલ વસ્તુ કહું છું તમને, ભવિષ્યમાં ગમે ત્યારે તમારા પોતાના ખાતાની અંદર કોઈ પૈસા આવે એની પર કોઈનો અધિકાર નથી, એ યાદ રાખજો. આ સાદી ભાષા છે. એક સિમ્પલ વસ્તુ છે. ઘણા લોકો તમને એવું કહેતા હોય છે કે તમારા ખાતાની અંદર આ પૈસા આવ્યા છે, તમારે એ જમા કરવાના છે. અરે સરકારને જો આપવાના જ હોત તમને, તો તમને ના આપ્યા હોત. સરકારે તમને આપ્યા છે, ડાયરેક્ટ ખાતામાં નાખે, દેટ મીન્સ એ તમારો અધિકાર છે. તો તમારા ખાતાની અંદર પડેલા પૈસા ક્યારે કોઈને આપશો નહીં. હાજી, હાલો, નમસ્કાર. નમસ્કાર બાપુ, વિસનગર થી બોલું. હા બોલો ને. હવે મેટર છે મારી. હા, માહિતી આયોગના હુકમનો અનાદર થયો તો શું કરવાનું? માહિતી આયોગમાં માહિતી નથી આપતા? માહિતી આપી નહીં, અને માહિતી આયોગમાં જે સુભાષ સોની ખરા ને, એમને જે હુકમ કર્યો હતો એ હુકમનો આજે 2 વર્ષ થઈ ગયા. અચ્છા. વારંવાર મેં સીએમ કાર્યાલયમાં, મહેસૂલ વિભાગમાં વારંવાર રિમાઇન્ડર કર્યું, બરાબર, પણ આ લોકો કોઈ રિસ્પોન્સ આપતા નહીં. બરાબર. ખાલી મહેસૂલ વિભાગમાં મોકલી એટલે કલેક્ટર મામલતદારમાં બધો કાગળો પડી રહે, મામલતદાર ને કલેક્ટર વાળા તો સાંભળતા જ ના હોય. સાચી વાત છે તમારી. તો શું કરવાનું? તો અપીલો તમે દાખલ કરી છે બધી જગ્યાએ? અપીલો દાખલ કર્યા પછી અપીલમાં છેલ્લે રાજ્ય માહિતી આયોગ ખરું ને, એમાં છેલ્લે એમને હુકમ કર્યો કે ભાઈ માહિતી આપી દેવી, પણ એ આપતા નથી. અને એ જે પ્રતિનિધિ મામલતદાર આવ્યા હતા ને, એમને 7 દિવસમાં સુભાષ સોની સાહેબ એવું કહ્યું 7 દિવસની અંદર તમે માહિતી આપી દેજો વિના મૂલ્યે. મને એની કોપી, તમને જે છેલ્લો ઓર્ડર કર્યો એની કોપી મને વોટ્સએપ કરો ને આ નંબર પર. ઓકે ઓકે સર, થેન્ક યુ. ઓકે, ખૂબ ખૂબ આભાર. તો અત્યારે લગભગ 2900 થી વધારે મિત્રો લાઈવમાં છે. તમામને અપીલ કરીએ છીએ આપણે સિસ્ટમ આખી બંધ થઈ ગઈ છે. આપણે જો બન્યા રહેજો વિડીયોની અંદર. લગભગ 2900 થી વધારે મિત્રો લાઈવમાં છે. મિત્રો વિડીયોને શેર કરવાનો છે. અને બાપુ બોલેગા એપિસોડ નંબર 88 તમને કેવો લાગ્યો એ અચૂક કોમેન્ટ કરવાનો છે. અને ખાસ જેટલા બી ખોટું કરવાવાળા લોકો જેની આપણે પોલ ખોલીએ છીએ એ લડતની અંદર તમારે બધાએ સહભાગી થવાનું છે. કારણ કે આજે જો એ લોકોને રોકવામાં નહીં આવે, એ લોકો વિરુદ્ધ કાયદાકીય પગલાં નહીં ભરીએ, તો હજી ઘણા લોકો છે એ એમનો શિકાર બનશે. અને ઘણીવાર એવું બને છે કે કોઈ શિકાર બન્યા પછી જિંદગી પણ ટૂંકાવે છે, એવા પણ કિસ્સા આવ્યા છે. એટલે 2 હાથ જોડું છું, ડર્યા વગર, ગભરાયા વગર આવા ચોરોને ઉઘાડા પાડવાની અંદર અમને સહકાર આપો. અમે તમારા માટે લડીશું, અમે તમારા માટે બોલીશું. તમારે ડરવાની કે ગભરાવાની જરૂર નથી. જે ખોટું કામ તમે નથી કર્યું એના માટે તમે જવાબદાર નથી. તમારા વતી, તમારા નામથી બીજા કોઈએ કર્યું છે, જવાબદાર એ છે.
તમારે ફક્ત એટલું કામ કરવાનું છે, અમને એની જાણ કરવાની છે. અમે આ બાબતની અંદર તમામ લડત લડવાની ખાતરી આપીએ છીએ. આ જ કામ છે બાપુ બોલેગા એપિસોડનું. તો ખૂબ ખૂબ આભાર. બાપુ બોલેગા એપિસોડ 88 અહીંયા સમાપ્ત કરીએ છીએ. આવતીકાલે મળશું બપોરે 2 કલાકે બાપુ બોલેગા એપિસોડ નંબર 89 ની અંદર. આવજો.